સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા અને ટ્રાફિક પોલીસે અધિકારીઓ રસ્તા પર પાર્ક કરેલા તમામ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરીને ઈ મેમો જારી કર્યો અને રસ્તા પર ગાડીઓ ધરાવતા લોકોને કડક ચેતવણી આપવામાં આવી છે। જો ખોટી જગ્યાએ ગાડીઓ જોવા મળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે તાજેતરમાં દક્ષેશ્વર મહાદેવ મંદિરથી પિયુષ પોઈન્ટ, જર્નાલિસ્ટ કોલોની, કૈલાશ ચોકડી અને ઝોન 3 વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ વિસ્તારમાં રસ્તા પર પાર્ક કરેલા તમામ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરીને ઈ મેમો જારી કરવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ અધિકારીઓએ જાહેરમાં ચેતવણી આપી છે કે જો કોઈ ખોટી જગ્યાએ ગાડી પાર્ક કરશે, જો જોવા મળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ પગલાં સુરત શહેર ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને જાહેર માર્ગ પર અવરોધ દૂર કરવા માટે લેવામાં આવ્યા છે। સુરત શહેરમાં ટ્રાફિક નિયમન માટે સીસીટીવી કેમેરા, મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઇટનો ઉપયોગ કરીને ઈ ચાલાન પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે। ટ્રાફિક પોલીસ દ્વારા 1500 સીસીટીવી કેમેરાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે મહત્વપૂર્ણ જંકશન પર ટ્રાફિક ઉલ્લંઘનને કેદ કરે છે। આ ઉપરાંત 202 સિગ્નલ્સને કાર્યરત કરવામાં આવ્યા છે અને સિગ્નલ ટાઈમલાઇન્સને ટ્રાફિક પ્રવાહ અનુસાર સુસંગત બનાવવામાં આવ્યા છે। દક્ષેશ્વરથી પિયુષ પોઈન્ટ થઈ કૈલાસનગર 4 રસ્તા અને તેરેરામ સર્કલ પર જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે જ્યારે પણ કોઈ પણ વાહન જતું હોય છે એને ખૂબ જ સમય લાગે છે અને એનું મુખ્ય કારણ હોય છે કે રિક્ષાવાળા ગમે ત્યાં પાર્કિંગ કરી આખો સર્વિસ રોડ બ્લોક રાખતા હોય છે। જેના અનુસંધાને અમારે આખી ટ્રાફિકની ટીમ કે જ્યાં આવા રિક્ષાવાળા પાર્કિંગ કરીને જતા હોય, કોઈ 4 વ્હીલર પાર્કિંગ કરે, 2 વ્હીલર પાર્કિંગ કરીને આ રીતે બેસતા હોય, તેમજ ત્યાં આખું એક શાકભાજી માર્કેટ આખું રોડને પેક કરી દેતા હોય છે। જેના અનુસંધાને ઘણી વખત અમને ટ્રાફિક કંજક્શનના કોલ આ પોઈન્ટ ઉપર અવારનવાર આવેલા હોય છે। જેના અનુસંધાને અમારા રિજન 3ની આખી ટીમની સાથે અમે ત્યાંથી ફૂટ પેટ્રોલિંગ કરેલું અને આવી જેટલી પણ હર્ડલ્સ હતી અને આ જેટલા પણ આવા જે ગેરકાયદેસર પાર્કિંગ હતા તેમજ પાથરણાવાળા હતા તેમને એસએમસીની સાથે રાખી એમને દૂર કરવામાં આવેલા છે, જેથી કરી અને ત્યાંથી આવતા જતા લોકો અને સરળતાથી ત્યાંથી ટ્રાફિકમાંથી પસાર થઈ શકે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।